સવારે કીધું કે એમાં શરણાઈ વગાડી એમાં શું મોટી વાત છે, આલે સાંભેલું વગાડ દે લે. આને કહેવાય ખલ પુરુષો. કુકરમાં બટેટા નાખીને 5 સીટી કરો તો બફાઈ જાય ને, પણ કાર્બિનના પથ્થર નાખીને 100 સીટી કરો તો એમાં કઈ ફેર પડે? બસ આનું નામ ખલ પુરુષો કહેવાય. ખલ ને ગમે એટલી કથા સંભળાવો ને એમાં કાંઈ ફેર ન પડે. ઈ હતા એવા ને એવા. બાકી 60 હોય એ કથા દ્વારા સુધરી જ જાય સાહેબ. એમાં જીવનમાં પરિવર્તન આવે ને આવે. આખે આખો ન સુધરે તો કાઈ નહીં, 10% તો સુધરે ને. બસ 10% સુધરે તોય આપણને એમ થાય કે કથા કીધી વાજબી છે, આપણી ઠેકાણે છે. બાકી તો ભેંસ આગળ ભાગવત જેવી વાત છે સાહેબ. એટલે ખલ પુરુષો કોઈ દી સુધરતા નથી. એટલે અહીંયા ખલ શબ્દ વાપરો. મહાભારતમાં સૌથી મોટો ખલ એક જ હતો અને એ હતો દુર્યોધન સાહેબ. એને પ્રભુ ખુદ દ્વારકાધીશ સમજાવવા આવ્યા છતાંય સુધરો. મહાભારતનું યુદ્ધ થયું ને થયું. કોના કારણે? દુર્યોધનના કારણે. આને કહેવાય ખલ પુરુષો. એ ખલ કોઈ દિવસ સુધરે નહીં. 60 હોય તો હજી સુધરી જાય સત્સંગ દ્વારા. એટલે અહીંયા ખલ શબ્દ વાજબી રીતે પ્રયોજ્યો છે વ્યાસજી. ધુંધુકારી મહાખલ. આ ધુંધુકારી મહાખલ છે, કારણ કે સુધરવાના ચાન્સીસ જ નથી. બધા પ્રયત્નો પૂરા થઈ ગયા. આત્મદેવ હવે દુખી થવા લાગ્યો. ગોકર્ણજી તો મહાન પંડિત થયા, આ ધુંધુકારી હતા એટલા બધા ખરાબ એ કૃત્યો કરવા લાગ્યો. ખરાબ મિત્રોની સોબતમાં પડ્યો, ખરાબ દ્રષ્ટિઓ કરવા લાગ્યો, ખરાબ કૃત્યો કરવા લાગ્યો. નાનો હતો ને ત્યારથી ચોરી માંડ્યો કરવા. હવે આત્મદેવ બ્રાહ્મણનું કેટલું સન્માન હતું ગામમાં. એ જ બ્રાહ્મણને હવે માંડી ફરિયાદો આવવા. એટલી ફરિયાદો આવે આત્મદેવ બ્રાહ્મણને. હવે પેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા. મહાત્મા કહેતા હતા ને કે સંતાન નથી તો તું સુખી છો. એ શબ્દો હવે યાદ આવ્યા કે મહાત્મા સાચું કહેતા હતા. પણ તે દિવસે હું મહિનો નહીં અને પરાયણે આ સંતાન મારા ઘરે આવ્યું તો હવે મારે આનું પરિણામ ભોગવવું પડશે. પણ એ વખતે ગોકર્ણજી બહુ જ્ઞાની હતા, પંડિત હતા. મહાત્મા આત્મદેવની પાસે આવીને કહે, મહારાજ, હે પિતાજી, જો અહીંયા એક દીકરો બાપને જ્ઞાન આપે છે. એક દીકરો બાપને જ્ઞાન આપે. દીકરો બાપને જ્ઞાન આપી શકે કે ન આપી શકે? તમે કોઈ હાઈ નથી પાડતા, નાઈ નથી પાડતા. એ તકલીફ છે મારે. દીકરો બાપને જ્ઞાન આપી શકે કે નહીં? દીકરો વિદ્વાન હોય ને તો બાપને જ્ઞાન આપી શકે. પણ આપણે તો એવું મનમાં ઠસાવી લીધું છે કે દીકરાનું કાંઈ સાંભળવાનું જ નહીં. લગભગ બાપ બધું આવા જ વિચાર કરે છે કે દીકરાનું કાંઈ નહીં સાંભળવાનું, આપણે જ હાચા. એમ આવું મનમાં ન રાખવું. દીકરો વિદ્વાન હોય, દીકરો ભણેલ ગણેલો હોય અને અમુક બાબતની આપણને સલાહ આપે તો માનવી. એ પણ ઘણી વખત સાચા હોય છે ભાઈ, પણ આપણે એને ઇગ્નોર કરતા જઈએ, આપણે એને ક્યારે માનીએ જ નહીં. એ બરાબર નથી. જો અહીંયા શાસ્ત્ર કહે છે ગોકર્ણજી પોતાના પિતાને જ્ઞાન આપે છે. અને તૃતીય સ્કંદ બપોર પછી કથા આવશે. કપિલ ભગવાન પોતાની માતાને જ્ઞાન આપે છે. દીકરો લાયક હોય ને, મૂર્ખ હોય તો ન સાંભળવું, પણ વિદ્વાન હોય ને લાયક હોય ને તો એનું કેવું પણ ક્યારેક કરવું એ આપણા માટે સૌભાગ્યદાયક હોય છે. દીકરો ભણેલ ગણેલ હોય અને આપણને કંઈક સલાહ આપે તો એમાં શું મોટી વાત છે ભાઈ? જો કે અત્યારે તો હવે દીકરાઓનું જ બધું હાલે છે. આ તો હું ખાલી કહું છું. એટલે દીકરા જ્ઞાન આપે તો એમાં કઈ નવાઈ નથી. અને અહીંયા ગોકર્ણજી પોતાના પિતાને જ્ઞાન આપે છે. સુંદર જ્ઞાન છે આ શ્લોકમાં. કેટલો સુંદર શ્લોક છે. આમાં લગભગ ભાગવતનો આખો ભાવ આવી જાય. દેહે સ્થિમાંસ રુધિરે વિમતી ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યા
जगदिदं क्षणभंग निष्ठः वैराग्य राग रसिको भव भक्ति निष्ठा। एक દીકરો બાપને જ્ઞાન આપે છે અને કહે છે આત્મદેવ, હે પિતાજી, દેહેસ્થી માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ. એ પિતાજી, હજી તમને શેમાં મોહ છે એ તો કહો. તમારી હવે ઉંમર થઈ ગઈ છે, હવે તમારે વાનપ્રસ્થી બનવું જોઈએ. હવે તમારે વનમાં જઈ અને પ્રભુને ભજી લેવા જોઈએ. જુઓ, હવે તમારો કાળ નજીક છે, હવે તમે ભગવાનને ભજી લ્યો. આત્મદેવને સાચું જ્ઞાન આપે છે. દેહેસ્થી માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ. હજી તમને શેમાં મોહ છે? તમારા દેહમાં મોહ છે, તમારી પત્નીમાં મોહ છે, સંપત્તિમાં મોહ છે કે પુત્ર પરિવારમાં મોહ છે? આ મોહ જ આપણો મોક્ષ નથી થવા દેતું. મોક્ષનો અર્થ શું થાય? મોહનો ક્ષય થવો એનું નામ છે મોક્ષ. પણ એ મોહ જ મરે નહીં તો શું કરવું સાહેબ? આ મમતા મરે નહીં એનું મારે શું કરવું? આ મમતા અને મોહમાંથી જ આપણે બહાર નથી આવતા. એટલે જ આચાર્ય ચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અહમતા ને મમતાને ત્યાગી દ્યો ને તો જ પ્રભુ તમને અપનાવશે સાહેબ. અહમતા અને મમતાનો ત્યાગ કરવો પડે, ત્યારે જ પુષ્ટિ સિદ્ધાંતને તમે સમજી શકો. બે હાથમાં લાડવા નહીં ચાલે. સંસારને બરોબર રાખવો છે, ભક્તિ માર્ગને રાખવો એ નહીં ચાલે. એક ડાળને મૂકશો ત્યારે બીજી ડાળ પકડાશે. એક ડાળને મૂકવી જ પડે. અથવા તો જો બેયમાં રહેવું હોય તો બેયમાં સમ રહેતા શીખી જાઓ. યોગ રતો વા ભોગ રતો. રાજા જનક મિથિલેશ રહેતા હતા ને એ પ્રમાણે, એક હાથ યોગ ઉપર, એક હાથ ભોગ ઉપર. પણ બેયમાં સમ્યક તમારી અવસ્થા જળવાવી જોઈએ તો બેય જળવાશે. નહીતર એકને છોડી દેવું તો વધારે સારું થશે. કાં તો સંસારને છોડી દઈએ, કાં ભક્તિ માર્ગને છોડી દઈએ. ગમે એમાં એકને ન્યાય આપતા શીખી જાય. બરાબર. આત્મદેવને અહીંયા ગોકર્ણજી મહારાજ પરમ જ્ઞાન આપે છે. પિતાજી, તમારી હવે ઉંમર થઈ છે પ્રભુનું ભજન કરવાની. તમે જાઓ વનમાં, તમને શેમાં મોહ છે? દેહેસ્થી માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ. તમને આ દેહમાં મોહ છે તો આ દેહમાં શું છે સાંભળી લ્યો. આ ઉપર ઉપરથી બહુ સારો લાગે છે, હો, કેવા સરસ લાગે છે બધા. પણ ઓપરેશન થાય ને ક્યારેક જોજો ત્યારે ખબર પડશે. ઉપર ઉપરથી કેટલા સુંદર લાગે બધા, પણ ઓપરેશન કરતા હોય ને ડોક્ટરો ત્યારે જોજો અંદર શું છે. એમાં માંસ છે, મજ્જા છે, એમાં રુધિર છે એટલે લોહી છે, અને માંસના લોચા સિવાય કાંઈ છે નહીં. એ ઉપર ઉપરથી બધું સારું લાગે, અંદર કાંઈ છે નહીં સાહેબ. અંદર તો નકરી દુર્ગંધી ભરી છે. એટલે અહીંયા આત્મદેવને ગોકર્ણજી કહે, પિતાજી, તમને આમાં મોહ છે? દેહેસ્થી માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ. જાયા સુતાદિસુ સદા મમતામ વિમુંચ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ. ક્ષણભંગ છે આ બધું. જે તમને શાશ્વત લાગે છે ને બધું, એ ક્ષણભંગ છે. એક ક્ષણમાં બધું પડીને પાદર થાય એવું છે આ બધું, જેટલું દેખાય છે. આપણને જોવામાં બધું બહુ ગમે છે, પણ એ ક્યારે પડી જશે એનું નક્કી નથી. 2001 ભૂકંપ યાદ છે કે નથી? અહીં આવ્યો તો કે નહીં? માધુપુર સુધી થોડી થોડી અસર થઈ હતી. ખાલી 1.5 મિનિટ વધારે રહ્યો હોત ને ત્યારે જ અચ્યુતમ કેશવમ થઈ જવાનું હતું. એ તો શ્રી હરિએ કૃપા કરી ભાઈ, તે રહી ગયું બધું. એ એક ક્ષણમાં બધું પડીને ભાંગે એવું જ છે આ જગત. એટલે એમાં બહુ મોહ ન રાખતા. મોહ કરવો હોય ને, પ્રેમ કરવો હોય તો પ્રભુને કરી લેજો. બરાબર ને? પ્રેમ કરવા લાયક તો એ જ છે શ્રી હરિ. પ્રેમ હો તો શ્રી હરિ કા પ્રેમ હોના ચાહિએ. પ્રેમ હો તો શ્રી હરિ કા प्रेम होना चाहिए. जो बने
विषयों का प्रेमी उस फेरो ना चाहिए जो बने विषयों का प्रेमी उस फेरो ना चाहिए प्रेम हो तो श्री हरि का प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए प्रेम जरूर करवानो पण कोने श्री हरि ने हो आ जगत ने प्रेम करवाथी काई प्राप्त नहीं थाय साहेब के साची बात छे के खोटी छे प्रेम करवो होय तो नंद नंदन बिराजे से निकुंज नायक प्रभु एने प्रेम करी लियो ने એટલે જ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે તતો પ્રેમણાહ તતો આસક્તિ તત વ્યસન કેટલા કેટલા ભગવદીઓ થયા આપણા પુષ્ટિ માર્ગમાં એને જે સાચો પ્રેમ થયો હતો કલકત્તાની એ બેઠક કૃષ્ણદાસ મેઘન સાથે બિરાજતા હતા અને आप श्री तो पोढ़ी गया था यात्रा दरमियान त्या पण एक बैठक जी छे कलकत्ता में हूँ जे वो छूं त्या गंगा सागर नी पासे आप श्री तो पोढ़ी गया था मात्र मन में विचार कर्यो हतो आप श्री महाप्रभुजीए के मुरमुरा एटले ममरा मने मळे तो केवुं सारूं प्रभु ने धरावी अने प्रसाद लईए बस आटली वात कृष्णदास समजी गया અને અર્ધરાત્રિએ બંગાળની ખાડીને તરીને સામે કિનારે જઈ મમરા મુરમુરા સિદ્ધ કરાવીને પધરાઈ આવ્યા હજી તો મહાપ્રભુજીએ હૃદયમાં વિચાર કર્યો હતો સાહેબ ખાલી વિચાર કર્યો હતો ત્યાં મમરા સિદ્ધ થઈને આવી ગયા આપશ્રીને પધરાવ્યા લ્યો જે કૃપાનાથ પ્રભુને ધરાવીને પ્રસાદ લ્યો અને એ વખતે શ્રી વલ્લભેના ઉપર જે રાજી થયા કૃષ્ણદાસ આની અંદર તો ભયંકર મગરમચ્છો છે તમે કેવી રીતે ગયા એ તો હવે ત્યાં નાવ ને બધું છે હો એ વખતે તો તરીને જવું પડતું અર્ધરાત્રિએ તરીને ગયા સવાર થયું તા મરમરા સિદ્ધ કરીને લઈ આવ્યા આ છે પ્રેમ આ છે ગુરુ ભક્તિ સાહેબ આ છે પ્રેમ પ્રેમ હો તો શ્રી હરિ કા પ્રેમ હોના विषयों का प्रेमी उस फेरो ना चाहिए प्रेम जरूर करो पण प्रभु ने जगत ने प्रेम करीने શું કાઢી લેજો એ ક્યારે છોડીને વયા જશે એનું કાઈ નક્કી નથી સાહેબ એટલે પ્રેમ કરવો હોય ને એક વખત તમારું બાવડું પકડશે ને ક્યારેય છોડશે નહીં એવા શ્રી હરિ પ્રભુ છે આપણા પ્રેમ કરવો હોય તો એને કરી લેવો આપણા પ્રભુ જ શ્રેષ્ઠ છે અને આ વચનો જે ગોકર્ણજી મહારાજે કહ્યા ને આત્મદેવને હૃદય સોસરવા નીકળી ગયા હો એ જ વખતે ઘરનો ત્યાગ કરી અને છેલ્લા શ્લોકમાં આત્મદેવને જ્ઞાન આપ્યું ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવ્યમ ચ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણાન એવા સત્સંગીઓના સંગમાં જાઓ પિતાજી કે તમારું જીવન સુધરી જાય આપ શ્રી મહાપ્રભુજી પણ આ જ આજ્ઞા આપણને કરે છે કે અસાદ લાપ ન કરવો પ્રભુ સન્મુખ બિરાજતા હોય ત્યાં સુધી પ્રભુની સેવા કરવી અને પ્રભુ અનઅવસર થાય પછી શું કરવાનું ગામની ખોદણી વૈષ્ણવો ક્યારેય ન કરે હો પ્રભુ અનઅવસર થાય ને પછી ભગવત વાર્તા કરવી પછી જપ કરવા પ્રભુના અષ્ટાક્ષર દ્વાદશાક્ષર પંચાક્ષર પ્રભુના જપ કરવા પાઠ કરવા 16 ગ્રંથ બિરાજે છે પ્રભુના જેવી તેવી વાતો ન કરવી અસાદ લાપ ન કરવો આપ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે અને વૈષ્ણવો સિવાય કોઈનો ક્યારેય સંગ ન કરવો બીજાઓનો સંગ આપણું જીવન બગાડી દેશે સુધારશે નહીં સાહેબ એટલે જેના તેના સંગમાં ન રહેવું સંગ રે કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ જે ભજનમાં રહે ભરપૂર
ભજનમાં જે ભરપૂર રહે ને, જે ભક્તિ માર્ગમાં પૂરેપૂરા હોય એવા વૈષ્ણવોના સંગમાં રહેવું, જેનાથી આપણું જીવન ઉત્તમ બને. આત્મદેવ વનમાં ગયા, ગોકર્ણજી પણ ગયા. પાછળ પેલો ધુંધુકારી મહાખલ ભયંકર પોતાની માતાને પણ સંપત્તિ માટે મારી નાખી. 5 ગણિકાઓ વેશ્યાઓને સાથે લઈ પોતાના ઘરમાં લઈ આવ્યો. કારણ કે આ દુરાચારી જ હતો, સંગ એવો રંગ હતો સાહેબ. 5 ગણિકાઓને પછી એને તો પૈસા જોતા હોય ને ભાઈ, ધન માટે. ગણિકાઓને બીજું શું જોઈએ? ધન જોઈએ. આ ધુંધુકારી રાજાના ખજાનામાં ચોરી કરી, ચોરીનું ધન આપ્યું. પેલી ગણિકાઓ સમજી ગઈ કે આ રાજાનું ધન છે, એક ને એક દિવસ પકડાશું ને આપણે પકડાશું એટલે આપણને ફાંસીએ ચડાવશે રાજા. રાત્રિએ ફંદો નાખ્યો, આને મારી નાખી. પણ ફંદાથી થોડો મર્યા, આના પાપ જ એટલા હતા કે આનો પ્રાણ જતો નહોતો. છેલ્લે ધગધગતા અંગારાઓ મુખમાં પધરાવ્યા, હાહાકાર કરતા આ ધુંધુકારીનો પ્રાણ ગતિ કરી ગયો. પણ એની સદગતિ થોડી થાય ભાઈ. એકેય કર્મ એવા દુષ્કર્મ નહોતા કે એને નહોતા કર્યા. અંતે પ્રેત ગતિને પ્રાપ્ત થયો. ગોકર્ણજીને સમાચાર મળ્યા એટલે એ તીર્થક્ષેત્રમાં ગયા, ગયાજીમાં, અને 100 પ્રકારના શ્રાદ્ધ કરાવ્યા. કેટલા? 100 શ્રાદ્ધ કરાવ્યા. છતાંય આ ધુંધુકારીનો ઉદ્ધાર ન થયો. પોતાના ગામમાં આવ્યા, આ પ્રેતની સાથે મુલાકાત થઈ. ગોકર્ણજી સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો. ગોકર્ણજીને કહ્યું, શ્રાદ્ધ 17 નામી મુક્તિર્મેન ભવિષ્યતિ. તમે 100 પ્રકારના શ્રાદ્ધ કરાવશો તોય તમારા ભાઈની મુક્તિ નહીં થાય. એના માટે તમારે શ્રીમદ ભાગવતજીની કથા કરવી પડશે. અને કથાનો પ્રારંભ થયો. ગોકર્ણજીના વ્યાસાસને ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી એ કથા કહેવામાં આવી હતી. એ પ્રથમ વખત કથા થઈ. ગંગાજીના કિનારા ઉપર આ કથાનું મંડાણ થયું. દેવતાઓ આવ્યા અને પેલો પ્રેત પણ આવ્યો. વાંસના જે સોટી જો અહીંયા પણ રાખવામાં આવે છે, ત્યાં વાંસનું આખું જંગલ હતું. એમાં એ પ્રેતને વાંસ આપ્યો. પેલો દિવસ કથાનો પૂરો થયો એટલે 7 ગાંઠ હતી એ વાંસની અંદર. એમાંની પેલી ગાંઠ તૂટી, દડાંગ એવો અવાજ આવ્યો. બધાને ખબર પડી કે પેલા દિવસનું એની વાસના સમાપ્ત થઈ. જો અહીંયા ગાંઠ તૂટે એટલે અહીંયા વાસડા સામે તમે ન જોયા રાખતા, અહીંયા કઈ તૂટવાની નથી એટલે અહીંયા ધ્યાન ન રાખતા, અહીંયા ધ્યાન રાખતા. આ સમાધિ ભાષા છે. મેં તમને પહેલા જ કીધું, ભાગવતજી સમાધિ ભાષા છે. ગાંઠ તૂટી એટલે આ ગાંઠની વાત નથી ભાઈ. 7 વાસનાઓ આપણા મનમાં છે. આ વાસડો છે, આપણો આ દેહ છે ને, એમાં 7 જગ્યાએ ગાંઠ છે અને 7 વાસનાઓની ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અજ્ઞાનતા, આ બધી વાસનાઓ છે. એક દિવસની કથા સાંભળીએ ને, સાંજ થાય ને ત્યાં એક પ્રકારનો આપણો શત્રુ જે છે કામ વયો જવો જોઈએ. બીજા દિવસની કથા સાંભળીએ, લોભમાંથી નિવૃત્ત થઈ જવા જોઈએ. ત્રીજા દિવસની કથા સાંભળીએ, વાસનામાંથી વિમુક્ત થવા જોઈએ. આમ 7 દિવસની 7 ગાંઠો તૂટી જાય ને તો પ્રભુ આપણને અપનાવી લે. સાહેબ, આ 7 ગાંઠ તૂટવી જોઈએ. આ 7 ગાંઠનો વાસડો એ વાસના વિમુક્ત બની જવો જોઈએ. 7 દિવસ પૂરા થયા, વિમાન આવ્યું. ગોકર્ણજીએ પ્રશ્ન કર્યો, આ વિમાન કોના માટે આવ્યું? બોલે, આ વિમાન તમારા ભાઈ માટે આવ્યું. તો ગોકર્ણજીએ કહ્યું, અહીંયા તો હજારો લોકો બેઠા છે, બધાએ કથા સાંભળી, વિમાન કેમ એક માટે જ આવ્યું? દેવના દૂતોએ કહ્યું, ગોકર્ણજી, આમાં બેઠા છે હજારો, પણ કથા દિલ દઈને તમારા ભાઈ એક જ સાંભળી છે, એટલે એના માટે આ વિમાન આવ્યું. બોલે, બધા માટે વિમાન જોતા હોય તો? બોલે, તો બધાએ ફરી વખત કથા કરવી પડે, અને એક ચિત્તથી જો કથા સાંભળે તો બધા માટે વિમાન આવે. આપણી કથામાં 7મે દિવસે વિમાન આવવાના છે. કોને કોને જવું છે? આંગળી ઊંચી કરો. માળી પેલા બેઠા છે એને એકરે જ હિંમત કરી હો, અને એને અડધેથી જ પાછી લઈ લીધી. અડધેથી અમુકે પાછી લઈ લીધી. હાચન આવશે તો
આ સમાધિ ભાષા છે ભાગવતજી, એને સમજવું પડે સાહેબ. કોઈ વિમાન ક્યાંય આવતા નથી અને આપણે ક્યાંય જવું નથી. મારે નથી જવું. આના પછી 3 કથાના તો મુહૂર્ત દીધા. એ કરવા કોણ જાય? અને હરિના જન કોઈ દી મુક્તિ માગતા નથી સાહેબ. આપણે કોઈ વિમાનની જરૂર નથી. આપણી પાસે પુષ્ટિ જહાજ છે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી. એ પુષ્ટિનું જહાજ છે સાહેબ. એમાં બેસી જઈએ ને આપણે કોઈ વિમાનની જરૂર ન પડે. એ જ આપણા પ્રભુ સુધી આપણને પહોંચાડી દે. આ પુષ્ટિનું જહાજ છે આપણા વલ્લભ. આપણે કોઈ વિમાનમાં બેસવાની જરૂર નથી અને કોઈ વિમાન આવતા પણ નથી. પણ અહીંયા વિમાનનો અર્થ શું કર્યો છે મહાપુરુષોએ? વિમાનનો અર્થ થાય વિશિષ્ટ પ્રકારનું માન. અત્યાર સુધી જે આપણને માન મળતું હોય પરિવારમાં, કુટુંબમાં, ગામમાં, જ્ઞાતિમાં, ભાગવતજીની કથા કર્યા પછી ભગવાન આપણને વિશેષ માન આપે. એટલે માનની આગળ વી લાગે ને એનો અર્થ થાય વિમાન. વિશિષ્ટ પ્રકારનું માન પ્રાપ્ત થાય પ્રભુ પાસે, એનું નામ છે વિમાન. ફરી વખત ગોકર્ણજીએ કથા કરી. હજારો વિમાનો આવ્યા અને બધા વિમાનમાં બેસી અને પ્રભુના લોકમાં ગયા. આ છે ભાગવતજીનું ફળ. ગમે એવા પ્રેત અને પિતૃઓનો એ ઉદ્ધાર કરનારી કથા છે ભાઈ. આ સુતજી મહારાજ કહે છે. પછી તો એના નીતિ નિયમો બતાવવામાં આવ્યા કે જેને ભાગવતજીની કથા કરાવી હોય, ઉત્તમ વક્તાની શોધ કરવી, વિદ્વાન વક્તાને બોલાવવા, વિદ્વાન વક્તાની એ વરણી કરવી, એમનું પૂજન કરીને એને પધરાવવા, કથા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવી જ્યાં બધાને આનંદથી કથા સાંભળી શકાય એવા ક્ષેત્રમાં ભાગવતજીની વ્યાસપીઠની રચના કરવી, મંડપો શણગારવા, સુંદર જગ્યાઓ એ સાફ સફાઈ આદિ કરી સ્વચ્છ બનાવવું. જે કોઈ વૈષ્ણવો હરિભક્તો પધારે એને સુંદર પ્રસાદની વ્યવસ્થા કરવી. જો આ સૌથી મોટી વાત છે હો. અહીંયા હિરપરા પરિવાર અને અકબરી પરિવારે તો સુંદર વ્યવસ્થા કરી જ છે. જે કોઈ મહેમાનો આવે, અરે આખા ગામને આમંત્રણ છે ભાઈ. એ મને તો કાલ સાંજે ખબર પડી કે આખું ગામ 7 દિવસ સુધી બધાને જ પ્રસાદ લેવાનો. આ કેટલી મોટી વાત છે. અને એની આટલી વ્યવસ્થા એ ભીતરમાં કરવી એ એનાથી અઘરું કામ છે ભાઈ. જાહેરમાં રસોડું કરવું હોય તો કદાચ કરી શકીએ, પણ ભીતરમાં મેંડ સાથે પ્રભુનો મહાપ્રસાદ મળે એ તો કેટલી મોટી ભાગ્યની વાત છે. ગામના એ સુંદર ભાગ્ય અને જ્ઞાતિના એ સુંદર ભાગ્ય કે આવી રૂઢી વ્યવસ્થા થઈ છે. વૈષ્ણવને પ્રસાદ લેવડાવો ને એ પ્રભુની સેવા કરતા અધિક ફળ આપનારું છે હો. કદાચ સેવા ન પહોંચી શકાય ને વૈષ્ણવોની સેવા કરો ને તોય પ્રભુ રાજી થાય આપણા ઉપર. શ્રી વલ્લભની કૃપા થાય, માં મહારાણી યમુનાની કૃપા થાય હો આપણા ઉપર, જે વૈષ્ણવોની સેવા કરે. આ 8 દિવસ સુધી વૈષ્ણવો અહીંયા પ્રસાદ લેશે ને, હિરપરા પરિવાર, અકબરી પરિવારના કેટલાય કરોડો જન્મના પુણ્ય હશે કે આટલા વૈષ્ણવો અહીંયા પ્રસાદ લેશે સાહેબ. એના માટે જોરદાર તાલીથી વધાવો એમને. મને ખૂબ આનંદ થાય છે આ વાતનો. આટલા વૈષ્ણવો અહીંયા પ્રસાદ લેશે, એનાથી મોટી કોઈ બીજી વાત ન હોય ભાઈ. એ જ આપણા કાર્યની સર્વ સિદ્ધિનું કારણ છે. એટલે અહીંયા કથાના નીતિ નિયમો બનાવ્યા. 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવું, નખ રૂવાડા આદિનું છેદન ન કરવું, બની શકે તો કુટુંબના બધાએ ઉપવાસ કરવા. પણ હું ના પાડું છું ઉપવાસ ન કરવા. આપણા પુષ્ટિ માર્ગમાં ઉપવાસની બહુ મહત્વતા નથી. ઉપવાસ કરવાનો માત્ર એકાદશી અને 4 જયંતી, બરાબર ને? તમે બધા જાણો છો. બાકી સોમવાર ને ભાખરિયા સાકરિયા ની આપણે કઈ કરવાની જરૂર નથી. એકેય સોમવાર ને મંગળવાર કોઈ દી ન કરવા. હું કોઈ દી કરતો જ નથી. એકાદશી સિવાય કાંઈ રહેવું નહીં. એનો ઉપવાસ જરૂરથી કરવો અને 4 જયંતી પાડવી. બસ આટલું કરીએ ને એટલે આપણું બધું આવી ગયું. બાકી તો પ્રભુને સુંદર સુંદર ભોગ સિદ્ધ કરીને પ્રભુને સામગ્રી ધરાવવી અને આપણે સુંદર સુંદર પ્રસાદ લેવો. આપણને આ આજ્ઞા છે. તમે જ નહીં કઈ લ્યો, તમારા પ્રભુને શું ધરશો તમે? એટલે સુંદર સામગ્રીઓ સિદ્ધ કરી અને પ્રભુ, કારણ કે ઉત્તમ વસ્તુના ભોગતા છે પ્રભુ. ત્યાં જેવું તેવું હાલતું નથી. હા, તમારી સગવડતા ન હોય ને મિશ્રી ધરો તોય પ્રભુ રાજી થાય, પણ સગવડ હોય તો બધું જ પ્રભુને ઉત્તમ વસ્તુઓ ધરાવવી.
તો આ રીતે પ્રભુનો ક્રમ રહેલો. તો અહીંયા શ્રીમદ ભાગવતજીની કથામાં આ બધા નીતિ નિયમો છે. બની શકે તો એક ટાણું કરવું, એટલે કે બપોરે ન લેવું, સાંજે એક ટાઈમ ભોજન કરવું. પણ એ ડાયાબિટીસ હોય, નાના બાળકો હોય, બીમાર હોય, વૃદ્ધ લોકોને એક ટાણું પણ કરવાની જરૂર નથી. અને તમે આખો પરિવાર કોઈ કરો કે ન કરો, તમારા બધા વતી હું કરું છું, એટલે તમે ચિંતા કરતા નહીં. જેનાથી થાય એટલું કરજો. હું એક જ ટાઈમ પ્રસાદ લઉં છું સાંજે, અને એ પણ હાવ સાદું, મિષ્ટાન બિષ્ટાન કોઈ દી કાંઈ ખાતો નથી. મને એ બધું અનુકૂળ નથી આવતું. તો કથામાં વિક્ષેપ થાય એ જરાય પોસાય નહીં, એટલે બિલકુલ સાદું એક ટાઈમ ભોજન કરું છું. એટલે તમે કોઈ રહ્યો ન રહ્યો, તમારા બધા વતી હું કરું છું, એટલે ચિંતા ન કરતા. બરાબર થાય તો એક ટાણું કરજો, કોઈ પરિવારના 2-5 જણા. પણ એ બહુ જરૂરી નથી, કારણ કે પ્રભુનો મહાપ્રસાદ જ મળે છે. એટલે અનાયાસે ઉપવાસ જ છે તમારો. પ્રભુનો પ્રસાદી એ ઉપવાસથી વિશેષ છે. એટલે ખૂબ સારી રીતે, પણ માપે લેજો પ્રસાદ, એટલે 3 વાગે આવવામાં બહુ તકલીફ ના થાય એવું કરજો, એટલી વિનંતી. બરાબર ને? સુંદર નીતિ નિયમો બતાવ્યા, એકાસન જીતાસન, અને કથાના નિયમમાં એવું બતાવ્યું કે મનોરથી પરિવારને મદદરૂપ થવું. અહીંયા કથા મંડપમાં કોઈ બુહારીની સેવા કરે, બુહારીમાં સમજાય ને, સંજવાળી કાઢવી, અહીંથી બધું સાફ સફાઈ કરવું, વ્યાસપીઠની સાફ સફાઈ કરવી, ઘરધણીના ઘેરે જઈને કાંઈક પોતા બોતા કરી આવવા. એ બિચારા નવરા ન હોય, આપણે સંબંધીઓ હોય તો આપણે થોડું કામ એનું વહેંચી લેવું, તો ઘરધણી મનોરથી આનંદથી કથાનો આનંદ લઈ શકે. એવું તમે કરશો ને તોય આ પ્રભુ તમારા ઉપર રાજી થશે. એના ઘેરે થોડા કપડાં બપડા ધોઈ આવવા. આપણે તો સગા હોય, આપણે ક્યાં પૂજામાં આવવું? આવું થોડું બધા મદદરૂપ થાજો, એટલે આ કથાનો 7 દિવસ ખૂબ આનંદથી પૂર્ણ થાય. આવા નીતિ નિયમો ઘણા બધા આમાં બતાવ્યા. અને 6ઠો અધ્યાય પદ્મ પુરાણનો મહાત્મયનો મહાત્મા અહીંયા પૂર્ણ કરે છે. હવે આપણે શ્રીમદ ભાગવતજીના મૂળ સ્કંદની અંદર પ્રવેશ કરવો છે. પણ એ 5 મિનિટ પછી આપ ચા પાણી જલ કાંઈ લેવાનું હોય તો લઈ લેજો, જે કાંઈ વ્યવસ્થા હોય જે રીતે. બરાબર? 5 મિનિટ. બેનો એકાદું ધોળ કીર્તન બોલે, કોઈ બેનો ભાઈઓને ભાગવતજીના દંડવત કરવા આવવા હોય, ઝાંખી કરવા આવવું હોય તો હવે આપ 10 મિનિટમાં આવી શકો છો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી ધરણ કી જય. राधे 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 श्याम से मिला दे, 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 श्याम से मिला दे, घनश्याम 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 से मिला दे। बोलो राधे 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 श्याम से मिला दे, 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 श्याम से मिला दे, गोविंद से मिला दे, श्याम से मिला दे, गोविंद से
मिला दे, गोविंद से मिला दे, गोपाल से मिला दे, गोविंद से मिला दे, गोपाल से मिला दे। बोलो राधे राधे राधे, श्याम से मिला दे, राधे राधे राधे, श्याम से मिला दे। राधे राधे राधे, श्याम से मिला दे, राधे राधे राधे, श्याम से मिला दे। राधे घनश्याम से मिला दे, राधे राधे, श्याम से मिला दे। कुंज मां विराजे घनश्याम से मिला दे, कुंज मां विराजे, घनश्याम से मिला दे। राधे राधे राधे, श्याम से मिला दे, राधे राधे राधे, श्याम से मिला दे। श्याम से मिला दे, गोविंद से मिला दे, श्याम से मिला दे, गोविंद से मिला दे। गोविंद से मिला दे, गोपाल से मिला दे, गोविंद से मिला दे, गोपाल से मिला दे। राधे राधे राधे, श्याम से मिला दे, राधे राधे राधे, श्याम से मिला दे। श्याम से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे। श्री वल्लभाधीश की जय। મહાત્મા સુતજી મહારાજ મહાત્મ્યની કથા પૂર્ણ કરી અને હવે પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. શ્રીમદ ભાગવતીના ટોટલ 12 સ્કંદ છે, 12 સ્કંદ. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રીનાથજી બાવાના 12 અંગ છે. પ્રથમ સ્કંદથી લઈને 12 સ્કંદ સુધી શ્રી પ્રભુ શ્રીનાથજી બાવાના એક એક અંગ સાથે એની તુલના કરી છે આપ શ્રી મહાપ્રભુજી. પ્રથમ સ્કંદ એનું નામ જ અધિકાર લીલા છે. અધિકાર કેટલા પ્રકારના? મૂળ તો 14 પ્રકારના અધિકારો છે ભાઈ. આ 14 પ્રકારના અધિકાર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ 14 પ્રકારના અધિકાર જ્યારે મળે ત્યારે ભાગવતની કથા આપણા જીવનમાં આવે ત્યારે એ શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. તો અધિકાર લીલા શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણારવિંદ છે, પ્રથમ સ્કંદ છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણારવિંદ. પ્રથમ સ્કંદની લીલા એ અદ્ભુત લીલા છે ને અધિકાર વગર પ્રાપ્ત નથી થતી. અહીંયા પ્રથમ જ વેદ વ્યાસજીનું મંગલાચરણ છે. પ્રથમ મંગલાચરણથી જ શ્રીમદ ભાગવતજીની શરૂઆત થઈ છે અને એનો પેલો અક્ષર પણ જ છે. જો આ વર્ણમાલા છે, એક એક અક્ષરો સમજીને વેદ વ્યાસજીએ પ્રયોજ્યા છે ભાઈ. દ્વાદશ સ્કંદ એના 365 અધ્યાય છે ભાગવતજી. 2.5 લાખ ઉપર એના શબ્દો છે. 18,000 જેના શ્લોક રહેલા અને કરોડોની ગણતરીમાં એના અક્ષરો થાય. એ એક એક અક્ષર કોઈ સમજ્યા વગર વેદ વ્યાસજીએ નથી પ્રયોજ્યો. સમાધિમાં રહીને ભાગવતજીની રચના થઈ. મૂળ તો ચતુશ્લોકી હતું ભાગવત. પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલી આ ગંગા છે ભાઈ. પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલું આ શાસ્ત્ર પ્રભુએ બ્રહ્માજીને અર્પણ કર્યું. બ્રહ્માજીએ એ જ ચતુશ્લોકી ભાગવત નારદજીને અર્પણ કર્યું. સનદ કુમારોએ નારદજીને અને નારદજીએ વેદ વ્યાસજીને અર્પણ કર્યું. અને જેમાંથી 18,000 શ્લોકમાં
આ ભાગવતજી વિસ્તાર પામ્યો. આ એ જ ભાગવતજીનો પ્રથમ સ્કંદની મહાત્મા અહીંથી શરૂઆત કરે, પણ એની શરૂઆત જ શબ્દથી છે. એટલે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિઘ્ન સ્વરા તેને બ્રહ્મહૃદયાદિ કવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃથમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્કકુહકમ સત્યમ પરમ ધીમહિ. વેદવ્યાસજીએ મંગલાચરણ કર્યું, મંગલ આચરણ કર્યું. મંગલાચરણ થાય તો જ મંગલમય જીવન બને સાહેબ. અને મંગલમય જીવન જ્યાં સુધી ન બને ને ત્યાં સુધી પ્રભુ ક્યારેય આપણું બાવડું નથી પકડતા. આપણે તો પ્રભુની સેવા કરીએ ને પાછા અપરાધે કરીએ. આપણે અપરસ કોને ગણીએ? ઘણા બધા મેં જોયા છે એટલે બોલું છું, ખોટું હોય તો માફ કરજો. પણ સેવામાં ક્રમમાં જ્યારે બિરાજે કોઈ મર્યાદિત તો બધાને એમ કે છેટા રહેજો અને એ છે આપણી મેંડ, એમાં કંઈ ખોટું નથી. પણ ખાલી છેટું રહેવાથી મેંડ નહીં સચવાય સાહેબ. તમે અંદરથી ક્રોધ કરો છો એનું શું? સેવાના ક્રમમાં ક્રોધ કરાય? ખાલી કોઈ અડી જાય તો જ મેંડ છુવાય એવું નથી હો. તમે સેવાના ક્રમમાં જ્યારે બિરાજતા હો, પ્રભુ સન્મુખ બિરાજતા હોય અને કોઈના ઉપર તમને ક્રોધ આવી જાય ને તોય તમારી મેંડ છુવાઈ જાય, તોય તમારે સ્નાન કરવું પડે. મેંડ કોઈના અડવાથી જ છુવાય એવું નથી. અને આપ શ્રી મહાપ્રભુજી એટલા બધા સજડ નિયમો પણ નથી બનાવ્યા જેટલા આપણે બનાવીને બેઠા છીએ. આપણે થોડાક વધારે એમાં, માફ કરજો કંઈ મારાથી બોલાઈ જાય તો, પણ થોડાક વધારે એમાં ઊંડા ઉતરી ગયા અને ખાલી મેંડ જ સચવાય છે. હવે ભાવ તો વયો ગયો. અહીંની વાત નથી કરતો, તમારું ગામ તો સારું છે અને ગીરમાં તો ખૂબ સારી રીતે પ્રભુની સેવા થાય છે. અમારી ઈ બાજુની વાત કરું છું. આમાં બહુ ઊંડા ઉતરી ગયા મેંડમાં, અપરસમાં. પ્રભુ તરફનો ભાવ તો વયો ગયો. એનું શું? ખાલી મેંડ જ સાચવવાની છે, બીજું કઈ નથી કરવાનું. પ્રભુ પ્રત્યે જે કરુણાનો ભાવ હૃદયમાં જોઈએ એ ક્યાં? પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. એ મેંડમાં આ બધું વયું જાય છે તો મેંડની શું કિંમત એ કયો? એટલે હું એમ નથી કહેતો કે મેંડ ન રાખવી. રેશમી વસ્ત્ર પહેરવા જ પડે, સ્નાન કરવું જ પડે, અપરસ કરવી જ પડે. આપશ્રીના જે સિદ્ધાંતો છે એ પાડવાના જ છે. એમાં મારી બાંધછોડની વાત નથી, પણ મારી વાતને સમજજો. ખાલી મેંડ જ રીએ ભાવ વયો જાય તો એ મેંડની શું કિંમત? તલવાર છે ઘેરે મૂકીને જઈને ખોખું હાથમાં લઈને ફેરે રાખીએ તો એનાથી યુદ્ધ થાય? આ એના જેવી વાત છે. અત્યારે ઘણા ખરા વૈષ્ણવ આવું કરે, બધા ઉપર રાડો પાડે રાખે ને બસ અમારે મેંડ છે, અમારે મેંડ. પણ તમારો પ્રેમ ને તમારો ભાવ ક્યાં પ્રભુ પ્રત્યેનો? તમારો વાલ તો નથી હૃદયનો. જો ખાલી મેંડ અને અપરસ સામે પ્રભુ નથી જોતા, યાદ રાખજો. તમે શું ધરો એની સામે નથી જોતા. તમે કેવા હાથથી પ્રભુને ધરો છો, કેવા ભાવથી ધરો છો, કેટલો પ્રેમ તમે પ્રભુને કરો ને, બસ એની કિંમત છે સાહેબ. ખાલી મેંડ અને અપરસની જ કિંમત નથી. એનો અર્થ એ નહીં કે મેંડ અપરસ છોડી દેવી, એ બધું કરવાનું જ છે, ફરજિયાત છે અને કરજો જ. એ બધું સાચવવું જ પડે આપણે. એનો કોઈ વિરોધ નથી, એના માટે કોઈ વાત નથી. પણ ખાલી અપરસ નહીં ચાલે. પ્રભુ પ્રત્યે જે લગાવ, પછી તો યંત્રવત આપણે કરી નાખીએ. રોજ ઉઠવું હવારે, પ્રભુને જાગૃત કરવા, સ્નાન કરાવ્યું, વાઘા વસ્ત્ર ધરાવ્યા, શ્રીંગાર કર્યો ને આ ભોગ ધર્યો ને હાલો હવે પોડાડી દે. તો એવી યંત્રવત સેવા કરવાથી પ્રભુ રાજી નહીં થાય, યાદ રાખજો. એમાં તમારા હૃદયનો સ્નેહ જોશે. તતો પ્રેમણા
તતો વ્યસન, તતો આસક્તિ, તતો વ્યસન. 252-84 એ બધા આવી રીતે કરતા આપણી જેમ? સવારે ઉઠાણી બસ આ યંત્રવત સેવા કરવાથી કોઈ ફાયદો નહીં થાય સાહેબ. અને તમારો પૂર્ણ સ્નેહ હશે અને કદાચ એકાદ મેંડમાં ભૂલપાલ થઈ જશે ને તો પ્રભુ બધું સાચવી લે છે, એની બહુ ચિંતા ન કરતા. પેલી માળી હતા ને ખીચડી રોજ સિદ્ધ કરતા પ્રભુ માટે, અને સિનાજી બાબા ખુદ આરોગવા માટે પધારતા. હવે તો નાતાય નહીં, કોઈ દી સ્નાનય ન કરતા, ન અપરસ સિદ્ધ કરતા, ન રેશમી વસ્ત્ર પહેરતા, ખીચડી બનાવતા. અને સિનાજી બાબા રોજ 10 વાગે આવે, 9:30 વાગ્યામાં ખીચડી આરોગવા. હવે એક દિવસે ખીચડી બનાવતા હતા, એમાં કોઈ મહાત્મા નીકળ્યા. કીધું માં આ શું કરો? અરે મારે મોડું થઈ ગયું છે, હમણાં સિનાજી બાવા પધારશે એના માટે ખીચડી સિદ્ધ કરું છું. પેલા મહાત્મા કે આવી રીતે? આ કોઈ પુષ્ટિ માર્ગનો ક્રમ છે? કેવી રીતે તમે કરો છો? કોઈ મેંડ નહીં, કોઈ અપરસ નહીં, નથી રેશમી વસ્ત્ર ધારણ કર્યા, તમે નાયા? તો કે નાઈ નથી, હું તો કોઈ દી નાતી નથી. તોય પ્રભુ પધારે છે? તો કે હા, રોજ પ્રભુ આરોગે છે, રોજ ખીચડી આરોગે. બોલે હા, રોજ નિયમ પ્રમાણે. જો હમણાં 9:45 થશે એટલે આવી જશે પ્રભુ. અરે માં તમને અપરાધ લાગે. રોજ સ્નાન કરવું જોઈએ, અપરસ સિદ્ધ કરવી જોઈએ, રેશમી વસ્ત્ર ધારણ કરવા જોઈએ, ચરણામૃત લેવું જોઈએ, અને પછી પ્રભુની સેવામાં પહોંચાય. પેલા માળી હતા ભોળા. અરે મહાત્મા આવતીકાલથી જો આમ જ કરીશ, જો મને દોષ પડતો હોય તો જરૂરથી કરીશ, આવતીકાલથી તમે કયો એમ જ કરીશ. તે દિવસે તો પ્રભુ આરોગીને પહોંચી ગયા નાથ દ્વારા મંદિરમાં. બીજે દિવસે સવારમાં આ પરોજણ શરૂ થઈ. માજી માટે તો પરોજણ જ હતી ને, એને ક્યાં લેવા દેવા હતા? એ તો પૂરા પહોંચેલા જીવ હતા ભાઈ, એનો ભાવ એવો હતો. એને અપરસમાન, મેંડમાન, રેશમી વસ્ત્રો ધારણ કરવામાં સમય વયો ગયો, એમાં ખીચડી મૂકવાનું ભૂલાઈ ગયું. જલ્દી 9:30 ત્યાં ખીચડી મૂકી, કાચી ખીચડી હતી, અને પ્રભુ પધાર્યા. પ્રભુ પધારીને કહ્યું લાવ ખીચડી. થઈ ગઈ. વા મારે મુખિયા રાહ જોતા હોય મંદિરમાં, 10:30 તો રાજભોગમાં પધારવાનું, જલ્દી કર. માળીએ કાચી ને પાકી ખીચડી પધરાવી. પ્રભુ કે આ કાચી કાં? બોલે પ્રભુ આજ થોડું મોડું થઈ ગયું. ઉતાવળમાં પ્રભુ ખીચડી આરોગી, અને 2-4 ખીચડીના દાણા પ્રભુના અધરોષ્ટ ઉપર રહી ગયા. અને પ્રભુ ઝડપથી મંદિરમાં પધાર્યા, અને મુખિયાએ ટેરો ખોલ્યો. પ્રભુનું દર્શન કરીને કહે પ્રભુ અત્યારમાં આ ખીચડી કોની આરોગી આવ્યા? બોલે પેલી ડોસી છે ને, આજે મોડું કરી દીધું. હવે તું જો એક કામ કરજે, એને કહી આવજે આવતીકાલથી આ અપરસને મેંડની પરોજણમાં ન પડે. એ જેમ કરતી હતી ને એમ જ ખીચડી સિદ્ધ કરે, મને અત્યંત એનો ભોગ ભાવે છે. એટલે તમે બધા એમાં કઈ સુધરી ના જતા હો. આ વાત સાંભળીને આપણે કઈ બંધ નથી કરવાની અપરસને મેંડ. આપણે તો જે રીતે કરીએ એમ જ, અને આપણા ગુરુ ઘરની જે આજ્ઞા હોય એ પ્રમાણે જ આપણે તો પ્રભુની સેવામાં પહોંચવાનું. એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. પણ કહેવાનો મતલબ એટલો છે, તમારો ભાવ જો પૂરેપૂરો હશે અને કદાચ ક્યાંય મેંડમાં ચૂક થશે તો પ્રભુ આપણને કાંઈ સજા નહીં આપે હો. એ પ્રભુ સાચવી લેશે. તમારા હૃદયનો ભાવ જોશે. એટલે આપ શ્રી હરિરાયજી મહાપ્રભુ કહે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એ હૃદયના ભાવને માત્ર જાણે છે. તમે શું કરો છો, શું ધરો છો, કેમ કરો છો, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. પૂરેપૂરી મેંડ સચવાય તો શ્રેષ્ઠ છે, પણ કલિકાલ ચાલે છે. આપ શ્રી વલ્લભકુળના બાળકો પણ આજે આપણને એ જ કહે છે. પેલા કેટલી મેંડ અઘરી હતી, એમાં અમારે વિઠલેશ ભુવન જુનાગઢ વિઠુ બાવા સૌથી ઊંચામાં ઊંચી મેંડ એની, અને એની તો મેંડ આજે પણ એટલી જ છે અઘરી. ત્યાં ચૂલ જ જોઈએ, ગેસ ઉપર ન ચાલે. આજે આજ્ઞા નથી. બોરનું પાણી કુવાનું પણ જલ જ જોઈએ, એ ન હોય તો બોરનું, ટાંકાનું તો ન જ ચાલે. આજે એટલી મેંડ અઘરી છે. પણ ઘણા વલ્લભકુળના બાળકોએ આપણી ઉપર કૃપા વિચારીને ઘણી મેંડ હળવી કરી દીધી છે. નહીતર તો સેવાનો ક્રમ જળવાય એમ જ નથી સાહેબ. સુરત ને મુંબઈમાં રહેતા હોય, તમે ક્યાં કૂવો ગોતવા જાઓ? મળે જલ?
ચૂલ ક્યાં પેટાવશો? પ્રભુ માટે કેમ સામગ્રી સિદ્ધ કરશો? પુષ્ટિ માર્ગને પુષ્ટિ મળે ને એટલા માટે વલ્લભકુળના બાળકોએ આપણા ઉપર કૃપા વિચારીને આ બધી મેંડને હળવી કરી દીધી છે. નહીતર આપણી તાકાત નથી સાહેબ કે આપણે પ્રભુની સેવા પહોંચી શકીએ. કલિકાલ છે, સમયના બળના સકંજામાં સચવાઈને આપણે આપણા પુષ્ટિ માર્ગને સાચવવાનો છે. જે રીતે પણ પ્રભુની સેવા પહોંચાઈને તમે પહોંચો ને એટલા માટે તમને વંદન છે. બસ એ ચાલુ રાખવાનું છે, જે ભાવથી થાય. અરે પુષ્ટ પ્રભુ ન પધરાવો તો રમતા ભમતા પ્રભુ પધરાવીને સેવા કરો. આજે વલ્લભકુળના બાળકો એ પણ આજ્ઞા કરે છે, ખાલી પ્રભુને પધરાવો, ખાલી મિસ્ત્રી ધરો, અરે ખાલી જારીજી ધરો તો પણ પ્રભુની કૃપા થશે. અને તો વૈષ્ણવ હોવાનું આપણે ગૌરવ લઈ શકશું સાહેબ. નહીતર તો પછી હવે સરફ વયા જાય લીસોટા રહ્યા એવી વાત છે આ બધી. એવું નથી કરવાનું. આપણે એ માર્ગને હજી એમાં જીવવાનું છે, એને માણવાનું છે અને એને આગળ વધારવાનું. એના માટે આપણે બધાએ કટિબદ્ધ રહેવાનું છે. એના માટે જે કાંઈ પ્રયત્ન થાય કરવાના છે. ખાલી વલ્લભકુળના બાળકો જ કરે એમ નહીં, આપણા બધાની નૈતિક ફરજ છે એ માર્ગને આગળ વધારવો, એના નીતિ નિયમોને ફોલો કરવા, એના નીતિ નિયમોને જાળવવા. બરાબર છે? તો અહીંયા શ્રી વ્યાસજીનું પ્રથમ મંગલાચરણ છે. મંગલ આચરણ દ્વારા જ આપણું જીવન મંગલમય બને. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચારથે સ્વવિઘ્નસ્વરા. એ પ્રભુ આ જગતના ઉત્પત્તિથી લઈને આદિ સુધી આપ જ બધે વિલસો છો. અને તેજો વારી મૃથામ યથા વિનિમયો. કરોડો સૂર્ય સમાન આપનું તેજ રહેલું છે. ધામના સ્વેન નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જો પ્રથમ શ્લોક જ વાંચો વેદ વ્યાસજીની કેવી પ્રગાઢ બુદ્ધિ છે. અહીંયા શ્લોકમાં કોઈ દેવનું નામ નથી લખ્યું સાહેબ. કેમ નામ ન લખ્યું? વેદ વ્યાસજીને નામ નહીં આવડતા હોય? અહીંયા ધારત તો સત્યમ પરમ ધીમહિ જ શબ્દ લખ્યો. આ વેદ વ્યાસજીની બુદ્ધિ કેટલી તેજસ્વી છે એ જાણી શકાય. વેદ વ્યાસજીને ખબર હતી 5,500 વર્ષ પછી મહાન ઘોર કળિયુગ આવશે અને કળિયુગની અંદર વિતંડાવાદ આવશે. જેટલા માણસ એટલા સંપ્રદાયો થશે. મૂળ સંપ્રદાય સત્ય સનાતનનો માર્ગ છે ભાઈ. એ મૂળ સંપ્રદાય જે શિવ અને શક્તિએ સ્થાપેલો, અને પછી એની ડાળો એ આગળ જતા જતા એમાં પુષ્ટિ માર્ગ, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં કબીર સંપ્રદાય, એમાં શૈવ સંપ્રદાય, એમાં શાક્ત સંપ્રદાય, આવા હજારો સંપ્રદાય આવ્યા આપણા ભારતમાં. એમાંનો મૂળ સંપ્રદાય એ સત્ય સનાતનનો ધર્મ છે. સનાતન માર્ગ એ સૌથી જૂનો. એમાંથી પુષ્ટિ માર્ગ એ અલગ પડેલો છે. યાદ રાખજો, વૈષ્ણવ માર્ગ એ તો આદિ અનાદિનો છે. વૈષ્ણવ માર્ગ અને પુષ્ટિ માર્ગ એ બે થોડા અલગ છે. મૂળ વૈષ્ણવ માર્ગ અને વૈષ્ણવ માર્ગ એટલે વિષ્ણુથી શરૂ થયેલો માર્ગ, એ તો આદિ અનાદિનો માર્ગ છે. એ કાંઈ મહાપ્રભુજી પ્રગટ થયા પછી વિષ્ણુ માર્ગ નથી પ્રગટ થયો. મહાપ્રભુજીના ભૂતલ ઉપર પધાર્યા પછી પુષ્ટિ માર્ગની શરૂઆત થઈ. પુષ્ટિ માર્ગની જેને સ્થાપના કરી. તો પુષ્ટિ માર્ગ શરૂ થયો એને 550 વર્ષ થયા. વૈષ્ણવ માર્ગ તો આદિ અનાદિનો માર્ગ છે. તો અહીંયા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ જે કાંઈ જ્યોત જગાવી અને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, તો અહીંયા વેદ વ્યાસજી કેટલા પરમ કૃપાળુ. કોઈ ભગવાનનું નામ ન લખ્યું આ ભાગવતજીના મંગલાચરણમાં. શું કામ નથી લખ્યું? ખબર હતી 5,500 વર્ષ પછી કળિયુગ આવવાનો. પ્રભુ જ્યારે સ્વધામ ગમન કરશે પછી કળિયુગનું આ પૃથ્વી ઉપર શાસન આવશે અને એ કળિયુગના વખતે લોકો વિતંડાવાદી બનશે. જો અહીંયા કોઈ ભગવાનનું જો નામ લખું, જો રામમ પરમ ધીમહિ લખું, તો રામાનુજ સંપ્રદાય વાળા એવું માની જશે કે આ ભાગવતજી ઉપર અમારો એકનો જ અધિકાર છે, તો વાળાપંથી થઈ જશે. જો શક્તિમ પરામ ધીમહિ લખું
તો શાક્તિઓ બધા શક્તિના ઉપાસકો એવું માની જશે કે ભાગવતજી ઉપર અમારો અધિકાર. શિવમ પરમ ધીમહિ લખું તો શૈવ સંપ્રદાય વાળા આની ઉપર હાવી થઈ જશે, અને કૃષ્ણમ પરમ ધીમહિ લખું તો વૈષ્ણવો એક જ એવું માની જશે કે ભાગવતજી અમારા છે. આ ભાગવતજી કોના ભાઈ? કોઈ એક સંપ્રદાયનું પુસ્તક છે આ? નહીં. આ ભારતના તમામ સંપ્રદાયોનો ગ્રંથ છે સાહેબ. કોઈ એવું ન કહી શકે કે આ ભાગવતજી અમારું જ છે. હા, શ્રી સુબોધિનીજી એમ કહી શકીએ કે એ અમારા છે પુષ્ટિ માર્ગીઓના. બાકી ભાગવતજી વિશે ન બોલી શકાય કે આ અમારું એકનું જ છે. તમામ સંપ્રદાયો એને માન આપે છે, સન્માન આપે છે ને એનું અનુસરણમાં જીવે પણ છે. એટલે ભાગવતજી એ તમામ સંપ્રદાયોનું શાસ્ત્ર છે. એટલે વેદવ્યાસજીએ અહીંયા શ્રેષ્ઠ શબ્દ વાપરો, વિતંડાવાદ ઊભો ન થાય ને એટલે લખ્યું સત્યમ પરમ ધીમહિ. કેટલા ચતુર છે વેદવ્યાસજી. સત્યમ પરમ ધીમહિ શબ્દ લખ્યો કે કોઈ વિતંડાવાદ જ ન થાય. કોઈ એવું ન કહી શકે કે આ ગ્રંથ અમારો છે. કોઈ એની ઉપર હક હિસ્સો ન જમાવી શકે. એટલે સત્યમ પરમ ધીમહિ. આટલું કહીને વંદન કર્યા. અને બીજા શ્લોકમાં આપણા માટે શિખામણના એક શ્લોક આપ્યો. નિગમઃ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાત મૃતદ્રવ્ય સંયુતમ પિબતઃ ભાગવતમ રસમાલયો મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે રસિકજનો, હે વૈષ્ણવો, હે ભગવદીઓ, તમે આ ભાગવતજી એ શું છે એ વેદવ્યાસજી બતાવે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ. વેદ રૂપી વૃક્ષ જે છે એનું પરિપક્વ થયેલી ડાળી એટલે પુરાણો, અને એ પુરાણમાં શ્રીમદ ભાગવત રૂપી પુરાણ, અને એનું નિગમત કલ્પતરોર ગલિતમ ફલમ. ગલિતમ એટલે પરિપક્વ પાકેલું ફળ. પુરાણો રૂપી ડાળીમાં પરિપક્વ પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવતજીની કથા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાત મૃત દ્રવ્ય સંયુતમ. સુકમુખાત મૃત દ્રવ્ય સંયુતમ. અહીંયા ઉનાળો આવશે ત્યારે કેરી આવે ને, તમને બધાને તો મારા કરતા 1000 ગણો અનુભવ હોય, કારણ કે કેરી વાળા જ બધા બેઠા છે લગભગ. એટલે બગીચાઓમાં ખબર હોય કે સૌથી પરિપક્વ થયેલું ફળ, આંબા ઉપર ફળ તો હજારો હોય ને, હજારો ફળ હોય, પણ એમાં પરિપક્વ થયેલું ફળ એટલે પાકી ગયેલું ફળ છે. એ કેમ ખબર પડે? એની એક જ નિશાની છે, તમને બધાને અનુભવ જ છે. એ પોપટ આવે સૂડો આવીને પરિપક્વ થયેલી એ કેરી ઉપર જ ચાંચ મારે. એ જ્યાં ત્યાં ચાંચ ન મારે. બિલકુલ મીઠી જ હોય, પરિપક્વ થયેલી હોય એવી કેરી ઉપર આવીને ચાંચ મારે અને એ કેરી નીચે પડી જાય. તમને ખબર છે ને? એને તમે શું કયો? ખબર છે તો નથી બોલવું એમ ને?